પાટણ નાગરિક સહકારી બેંકમાં પ્રગતિશીલ પેનલે 9 બેઠક સાથે સત્તા મેળવી। ચૂંટણીમાં 15માંથી 9 બેઠક પ્રગતિશીલ પેનલે અને 6 બેઠક પર પરિવર્તન પેનલના ઉમેદવારો જીત્યા। પૂર્વ ચેરમેન અને પૂર્વ ડિરેક્ટરના પુત્રની નજીવા વોટથી હાર થતા પેનલના ઉમેદવારોમાં નિરાશા વ્યાપી। પાટણ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો મામલે રવિવારે મચેલા હંગામા બાદ પ્રાંત અધિકારીની મધ્યસ્થી સાથે મંગળવારે સાંજે 4 કલાકે એમએન હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ મતગણતરી પ્રક્રિયા હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા। ભારે વિવાદ અને હોબાળા બાદ પૂર્ણ થયેલી પુનઃ મતગણતરીમાં વર્તમાન પ્રગતિશીલ પેનલના 9 અને હરીફ એવી પરિવર્તન પેનલના 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા। તો બહુમતી સાથે બેંકના સત્તાનું સુકાન ફરી એકવાર પ્રગતિશીલ પેનલના હાથમાં જળવાઈ રહ્યું છે। આ ચૂંટણીમાં કેટલાક મોટા ઉલટફેર જોવા મળ્યા હતા, જેમાં પરિવારવાદની રાજનીતિ સામે મતદારોનો આક્રોશ સ્પષ્ટ દેખાયો હતો। પ્રગતિશીલ પેનલના સંયોજક અને બેંકના પૂર્વ ચેરમેન મહેન્દ્ર પટેલના પુત્ર બિરેન પટેલ તેમજ પૂર્વ ડિરેક્ટર અતુલ ખોડીદાસના પુત્ર સાહિલ પટેલની આ ચૂંટણીમાં નજીવા વોટથી હાર થતાં તેમની પેનલના ઉમેદવારોમાં નિરાશા છવાઈ જવા પામી હતી। આ ચૂંટણીમાં પરિવારવાદની હવાથી અતુલ પટેલને મોટું નુકસાન થયું છે, જ્યારે પૂર્વ ચેરમેન મહેન્દ્ર પટેલ સામેની નેગેટિવ બાબતો પણ નડી હોવાનું મતદારોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું હતું। પ્રગતિશીલ પેનલ દ્વારા સામેની પેનલના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફોર્મ સામે વાંધા લઈને પાછા ખેંચાવવા અને નોમિનીઝ કોર્ટે મંજૂર કરેલી ઉમેદવારી છેલ્લી ઘડીએ ટ્રિબ્યુનલ કોર્ટમાં જઈને રદ કરાવવા જેવી બાબતોને મતદારોએ ગંભીરતાથી લીધી હોવાનું આ પરિણામો પરથી સાબિત થાય છે। બીજી તરફ પરિવર્તન પેનલમાંથી પૂર્વ કોર્પોરેટર સુરેશ પટેલ, બેંકના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ પટેલના પૌત્ર હર્ષ પટેલ તેમજ પ્રથમવાર ચૂંટણી લડેલા ડોક્ટર જય પટેલ વિજયી બન્યા છે। આ ચૂંટણી કુલ 15 બેઠકો માટે યોજાઈ હતી, જેમાં 35 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા। કુલ મતદારો 31,187માંથી 9,075 મતદારોના મત માન્ય રહ્યા હતા, જ્યારે 778 રદ થયેલ। પેનલ વાઇઝ વિજેતામાં પ્રગતિશીલ પેનલ 9 બેઠકો, પરિવર્તન પેનલ 6 બેઠકો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી બાદ વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા। બંને પેનલો વચ્ચેની આ તીવ્ર હરીફાઈની મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી। પરિણામો સત્તાવાર રીતે જાહેર થતાં જ વિજયી ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલ ઉડાડીને વિજય ઉત્સવ મનાવ્યો जीत गया भाई, जीत गया, जीत गया। भारत माता की जय, भारत माता की जय। दरेक सभासदों અમે દરેક ઉમેદવારો નમન કરીએ છીએ કે આટલી ગરમીમાં પણ આટલી ભીડમાં પણ એ લોકો વોટિંગ કરવા આવ્યા અને ખૂબ જંગી મતોથી વોટિંગ કર્યું અને આટલી કહેવાય કે જે મોટી સંખ્યામાં એમને વોટિંગ કર્યું એ બદલ એમનો ધન્યવાદ કરીએ છીએ, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે આજે અમારી પેનલ શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલની આગેવાનીમાં આ ચૂંટણી લડી હતી। એમના માર્ગદર્શન રીતે આ ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીના માર્ગદર્શન હર હંમેશ એ જ રહેશે। અમારું આગળ ચેરમેન પદ કે જે એમડી પદ કે જે કંઈ હશે અમે એમનું માર્ગદર્શન લઈને જ આગળ વધીશું। અમે બધા સાથે જ છીએ અને હર હંમેશ સભાસદોનું ત્રુટિ રહી ગઈ હશે તો એ ત્રુટિ નાબૂદ કરીશું। સભાસદોનું હિતનો જ નિર્ણય લેવાનો છે, સભાસદોનું સારું થતું છે, બેંકની પ્રેસ્ટીજ ખરાબ નહીં થાય। પ્રેસ્ટીજની ખરાબ આગળ બી અમે નથી કરી, એટલા કારણે જ અમે આટલો સહન કર્યું છે। બાકી અમારે સહન કરવાનું નહોતું, પણ બેંકની એવી સેન્સિટિવિટી કે અમે કોઈ પણ અમુક વસ્તુ બહાર બોલી શકતા નથી, બહારના બોલો માણસો બોલી શકે એ બોલી શકતા નથી, પરંતુ એક અને જે તકલીફ હતી બધી નાબૂદ કરવા અમે કોશિશ કરીશું અને બેંકનો ખૂબ સારો વહીવટ બતાવીશું અને બધાને ખૂબ આનંદ થશે એવું અમે કરીશું। સરસ કાઉન્ટિંગ થઈ ગયું અને પરિણામમાં અમને ઘણો સંતોષ છે। ઘણી સારી એવી અમે સ્ટ્રગલે કરી અને એમાં અમારા 6 ઉમેદવાર વિનિંગ કર્યા છે। બાકીના અમારા ઉમેદવાર પણ બહુ થોડા ઓછા
મામૂલી ડિફરન્સથી જ હાર્યા છે. એટલે અમારા માટે તો આખી પેનલ જીત સમાન જ છે. અમે નવા હતા અને અમારી મહેનતથી અમે ઈમાનદારીથી લડત આપી અને સંતોષ છે અમને. અમારા રિઝલ્ટથી કોઈ તકલીફ નથી. ચૂંટણીનું કામકાજ છેલ્લે કાઉન્ટિંગમાં રવિવારે તકલીફ પડી, પણ આજે સહી રીતે વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગ પૂરું થયું છે.